નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે હું મેહુલ ઝાલા. જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્ડિયા ગઠબંધનની જનસભામાં નાસભાગમાં કેટલાક લોકો થયા ઘાયલ. અખિલેશ યાદવ રાહુલ ગાંધીની રેલીમાં થયો વિવાદ. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના સ્ટેજ પર પહોંચતા જ કાર્યકરો બન્યા બેકાબુ. બેરિકેડ તોડીને સ્ટેજ પર ચડવા કર્યો પ્રયાસ. આપનું પ્રદર્શન પૂરું. કેજરીવાલ ઘરે પહોંચ્યા. સ્વાતિ માલીવાલ મામલે પોલીસ પણ સીએમ હાઉસમાં. પીએમ મોદી પર આપને ખતમ કરવાના કેજરીવાલના આરોપ. આગ્રામાં ઇન્કમટેક્સ વિભાગે 3 મોટા જૂતાના વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા. 40 કરોડ કરતાં વધુની મળી રકમ. રોકડ એટલી મળી કે બેંકમાંથી નોટ ગણવા મંગાવવા પડ્યા મશીન. જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. રાજકોટથી શક્તિસિંહ ગોહિલે ભાજપને આડે હાથે લીધી. કહ્યું સ્માર્ટ મીટરના નામે લૂંટ. અંધભક્તોને કારણે ભાજપનો અહંકાર આસમાને. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો પર્દાફાશના મામલામાં પોલીસને વધુ એક સફળતા. મૂળ બિહારના અને વડોદરામાં રીકન્સલ્ટિંગનું કામ કરતા ઈસમનું નામ આવ્યું સામે. વિભોર આનંદ નામના શખ્સની અટકાયત. પાટણમાં એક ચાની લારી ધરાવતા યુવાનને આઈટી વિભાગે ફટકારી નોટિસ. ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ચાવાળાને 49 કરોડ રૂપિયાની ફટકારાઈ નોટિસ. ખેમરાજ દવે નામના શખ્સને બાકી રહેલો ટેક્સ અને પેનલ્ટીની આઈટી વિભાગે નોટિસ ફટકારાતા પરિવાર ચિંતામાં. આઈપીએલ 2024 બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024માં રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાશે. ટીમ 25 અને 26 મેના રોજ 2 બેચમાં થશે રવાના. આઈપીએલ 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ. ચેન્નાઈ સુપર કિંગ્સને 27 રને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લે ઓફમાં પહોંચી. બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાનો દર્શાવ્યો ચામ. કિયારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ. અભિનેત્રીએ રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના ગાલા ડિનરમાં આપી હાજરી. હીરામંડી સિરીઝના કારણે ચર્ચામાં રહેલા સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ લવ એન્ડ વોરની કરી તૈયારીઓ. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ લીડ રોલમાં. સંજય લીલા ભણસાલીએ ફિલ્મ માટે ગીત પણ કર્યું કમ્પોઝ. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ તાજા અને નવા સમાચાર માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.